ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આપ સૌને મારા પ્રણામ. એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજના એનએસએસના ખાસ શિબિરમાં ઉપસ્થિત કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર આશીષભાઈ, યુનિવર્સિટી પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉક્ટર શ્રીધર નિમાવતજી, સવિતાબેન, પ્રતિકભાઈ, ફરીદાબેન, આશ્રમ શાળાના ટ્રસ્ટીશ્રીઓ, તમામ અધ્યાપક મિત્રો, તમામ બિન શૈક્ષણિક કર્મચારીઓ અને વહાલા દીકરા દીકરીઓ, મિત્રો, બે ત્રણ વાત આપ સમક્ષ મૂકવી છે. કારણ કે તમે જે પ્રતિજ્ઞા કરીને આવ્યા છો અહીંયા આગળ 7 દિવસ માટે અને માત્ર ને માત્ર સેવાનું કામ કરવાના છો, તો હું જ્યાં સુધી સેવાને સમજ્યો છું ત્યાં સુધી સેવા એ સંસ્કાર છે. તમારી કોલેજમાં 450 થી 500 વિદ્યાર્થીઓ હશે, એમાંથી આપ 64 વિદ્યાર્થીઓ આવી શક્યા છો, તો આપ એ મા બાપને પણ ધન્યવાદ આપું છું, તમારા પેરેન્ટ્સને પણ ધન્યવાદ આપું છું, તમને પણ ધન્યવાદ આપું છું. સૌ પ્રથમ તો મારી વાતની શરૂઆત કરું તે પહેલાં યશસ્વી માટે જોરદાર તાળી પાડી દો. યશસ્વી મહિલા માટે જોરદાર તાળી પાડી. એટલે મેં આશીષભાઈને પૂછ્યું કે ભાઈ આ એન્કરિંગ કરે છોકરાનું નામ શું છે, તો કે એમને નહીં ખ્યાલ હતો. એટલે પછી પૂછ્યું યશસ્વી મહિલા બહુ જ સુંદર એન્કરિંગ કરે છે, એટલે ભવિષ્યમાં એ સારો એન્કર થઈ શકે એવી શક્યતાઓ ક્યાંક ક્યાંક હું જોઈ રહ્યો છું. મિત્રો, સેવા એ સાધના છે, સેવા એ સંસ્કાર છે. આ સેવાના યજ્ઞમાં આપ જોડાયો છો ત્યારે મારે 2-3 વાત મૂકવી છે. 2-3 વાત મૂક્યા પછી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અચૂક પ્રશ્ન પૂછી શકશો. મિત્રો, પહેલી વાત છે, કારણ કે સેવા એટલે આપણે ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ કરતા હોઈએ, કારણ કે અમે પણ ગાયડા કોલેજમાંથી નિમાવત સાહેબ કેમ્પ લઈ છીએ, પણ ગ્રામ્ય વિસ્તાર સાહેબ એટલા અમેરિકા જેવા થઈ ગયા છે કે એના રોડ બી બ્લોક મૂકેલા, એટલે સફાઈ બી અમે શું કરીએ તે પણ એક પ્રશ્નાર્થ ચિહ્ન થતો હોય છે. પણ હવે એ પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે, થતા હોઈએ છીએ. પણ એ જે સેવામાં જે સફાઈની વાત આવે છે એ ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો પહેલાં જસુભાઈ આવશે, કદાચ મેં બી ઇન્વિટેશન આપ્યું હોય તો એ બધી વાતો કરશે તે જમાનાની, કે તે જમાનામાં શું સુવિધા હતી ને કેવી રીતે સફાઈ કામને બધું કેવી રીતે કરતા હતા. મિત્રો, પહેલી મહત્વની વાત, સ્વામી સમર્થ રામદાસજી નામ લગભગ બધાએ સાંભળ્યું હશે. શિવાજીના ગુરુ હતા. ભિક્ષા માટે નીકળ્યા છે, ભિક્ષાંદેહી કહે છે, અને એક માતા અંદરથી કંઈક રોટી કે શાક કે કંઈ લઈને આવે છે. એ ધરે છે, એમ કમંડલ ધરે છે. પેલી સ્ત્રી અંદર ભોજન મૂકે છે અને સ્ત્રી ભોજન મૂકતા મૂકતા એમ કહે છે કે કંઈક ઉપદેશ આપો. એટલે સ્વામી સમર્થ રામદાસજી એવું કહે છે કે હું કાલે ઉપદેશ આપીશ, આજે નહીં. બીજે દિવસે ફરી પાછા સ્વામી સમર્થ રામદાસજી એ જ બહેનને ત્યાં, એ જ માતાને ત્યાં ભિક્ષાંદેહી કહે છે. અને સ્ત્રીએ આજે ઉપદેશ મળવાનો હતો એટલે સરસ મજાની ખીર બનાવી હતી, અંદર કાજુ બદામ દ્રાક્ષ નાખીને. એટલે જેવી સ્ત્રી કમંડલની અંદર ખીર નાખવા જ જાય છે, ત્યાં જ સ્ત્રીની નજર કમંડલની અંદર પડે છે. કમંડલની અંદર જુએ છે તો કૂડો કચરો ને ગોબર ભરેલું હતું, એટલે સ્ત્રી અંદર ખીર નાખતી નથી. ત્યારે સ્વામી સમર્થ રામદાસજીને એમ કહે છે કે આ તો કૂડો કચરો ગોબર ભર્યું છે, આમાં તો મારી સારી ખીર પણ ખરાબ થઈ જશે, એટલે આમાં હું ખીર નહીં નાખું. સ્વામીએ કીધું કે તું નાખી દે, કશો વાંધો નહીં. તો કે ના, હું નહીં નાખીશ. તો શું કરશે? તો કે પહેલાં એ કૂડો કચરો ગોબર ખાલી કરીશ, એને અજવાળી અથવા માંજી આપીશ અને પછી નાખી આપીશ. ત્યારે સ્વામી સમર્થ રામદાસજી હસતા હસતા ચહેરા પર સ્મિત સાથે એવું કીધું કે હે માં, આજનો ઉપદેશ આ જ છે. ત્યારે સ્ત્રીને બહુ ખબર નહીં પડી કે શું ઉપદેશ આમાં છે. ત્યારે કહ્યું કે જ્યારે માણસના મનમાં રહેલો કચરો, કૂડો, ગોબર એટલે નકારાત્મક વિચારો, હતાશા, નિરાશા જ્યાં સુધી ખાલી નથી કરતો ત્યાં સુધી અંદર સારી ખીર એટલે સારા વિચારો પણ
દૂષિત થઈ જતા હોય છે. એટલે NSSનો કેમ્પ એ વિચારોની શુદ્ધિ સાથે શરીરની શુદ્ધિ સાથે ગામની શુદ્ધિની વાત અહીં મૂકવાનો પ્રયત્ન છે મિત્રો. એટલે એ સંસ્કારની જે વાત છે એ અંદરથી આવે છે. બીજી મહત્વની વાત, અર્જુન ફૂલ લેવા જાય છે કદલીવનમાં. કદલીવનનું નામ કદાચ સાંભળ્યું હોય, નહીં સાંભળ્યું તો યુટ્યુબ પર પણ છે. અર્જુન ફૂલ લેવા માટે કદલીવનમાં જાય છે. કદલીવનમાં જાય છે અને ફૂલ તોડે છે. ત્યાં અવાજ આવે છે. અવાજ આવે છે એટલે ત્યાં હનુમાનજી મેડિટેશન કરતા હતા. હનુમાનજીની નજર પડી, આંખ ખુલી તો અર્જુનને જોયો. તો કે શું કરે છે? તો કે ફૂલ તોડું છું. તો કે ફૂલ તોડે છે તો કોઈને પૂછતો ખરો? તો કે એમાં ફૂલ તોડવાનું કોને પૂછવાનું? તો કે જ્યાં આગળ હું બેઠો છું એને પૂછ કે ફૂલ તોડું કે નહીં તોડું. તો કે એમાં શું પૂછવાનું? ફૂલ મારે જોઈએ છે ને લઈ જાઉં છું. એટલે હનુમાનજી એમ પૂછ્યું કે કોને માટે ફૂલ લઈ જાય છે? તો કે મારા પ્રભુ માટે, કૃષ્ણની પૂજા કરવાની છે માટે ફૂલ લઈ જાઉં છું. એટલે હનુમાનજીએ હસતા હસતા કહ્યું કે ચાલ તો ઠીક, લઈ જાય. પણ જે રીતે હનુમાનજી હસ્યા ને એ રીતે અર્જુનને જિજ્ઞાસા થઈ કે ફૂલ તો હું લઈ જાઉં પણ તમે હસ્યા કેમ આવું? શું કારણ એનું? એટલે હનુમાનજી કે તું લઈ જા ને ભાઈ. તો કે ના, તમે પહેલા કારણ કહો, કેમ આવું હસ્યા? એટલે હનુમાનજી એમ કીધું, ભાઈ તું બોલ્યો કે મારે કૃષ્ણ માટે ફૂલ જોઈએ, તો જેનો ભગવાન જ ચોર હોય તેના શિષ્ય અને જેના ભગત બી ચોર જ હોય કે નહીં, એટલે તું લઈ જા, હવે ફૂલ લઈ જાય. એટલે અર્જુનને ગુસ્સો આવ્યો કે મારા ભગવાનનું અપમાન શું સમજો છો? એટલે હનુમાનજીને એમ કે તારા ભગવાનને પણ ઓળખું છું કે ભાલુને વાંદરોથી પુલ બનાવ્યો, એક બાણ મારીને નહીં પુલ બનાવી શક્યા હોત, બધાની મદદ લઈને પુલ બનાવ્યો. એટલે કીધું ભાઈ ભલે મારા ભગવાને પુલ બનાવ્યો પણ પુલ આજે પણ નાસાના રિપોર્ટ પ્રમાણે દેખાય છે. હા, આજે બી પુલ અસ્તિત્વ છે ને હજારો ભાલુ વાંદર નીકળ્યા, પુલ તૂટ્યો નહોતો. એટલે મારા ભગવાને તું બનાવી શકે? તો કે હા. તો લગાવ શરત. તો કે તું પુલ બનાવે બાણથી, કારણ કે અર્જુન બાણાવારી હતો. પુલ બનાવે અને આ જો રામજીનો બંદર એક નીકળી જાય અને પુલ જો નહીં તૂટે તો તું જે કહે તેવું કરીશ. અને જો પુલ તૂટી ગયો તું શું કરશે? એટલે અર્જુન આખરે ક્ષત્રિય હતો એટલે એને એમ કીધું કે જો પુલ તૂટી જાય તો હું અગ્નિદાહ, હું જાતે મૃત્યુ પામીશ. તો કે સારું, લાગી શરત? બંને જણની શરત લાગી અને અર્જુને તો ભગવાનનું નામ સ્મરણ કરીને એક જ બાણ વાર્યું અને બાણથી આખો પુલ બની ગયો. કે ચાલો જાઓ. એટલે હનુમાનજીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અર્જુનની નજર પોગે ત્યાં સુધી આકાશને આંબી ગયા. હનુમાનજી એટલું વિશાળ કાય સ્વરૂપ ધારણ કર્યું અને જેવા હનુમાનજીએ પહેલો જ પગ મૂક્યો પુલ પાતાળમાં જતો રહ્યો. એટલે આ સાઈડ અર્જુનને પૂછ્યું પુલ ક્યાં ગયો? તો કે પુલ તો ગયો, હવે અર્જુનને નહીં દેખાશે. એટલે અર્જુન તો લાકડા ચણવા માંડ્યા અને અગ્નિદાહ તૈયાર કરતા હતા. ત્યાં જ હનુમાનજીએ કૃષ્ણને પ્રેયર કરી કે આવો, આ તો જઈ રહ્યો છે, એનું કામ છે, હજી રોલ પ્લે કરવાનો બાકી છે. એટલે કૃષ્ણ સાધુનું સ્વરૂપ લઈને આવે છે અને કૃષ્ણ કહે છે કે ક્યાં રોટિયા પકાને કે લીએ બના રખા, ક્યાં બના રહે હો આપ? એટલે કે રોટિયા નહીં, એ બંદા ખુદ પકડા અભી તો. અર્જુન પોતે એવું કહે છે કે હું જાતે મૃત્યુ પામીશ. તો કે થયું શું? તો કે અમારી બંને જણની શરત લાગેલી કે ભાઈ પુલ બાણનો બનાવી દે અને જો આ નહીં તૂટે તો હું કેમ તેમ કરીશ, તૂટી ગયો તો એ કેમ તેમ કરીશ. એટલે હું ક્ષત્રિય છું અને ક્ષત્રિય ધર્મનું પાલન કરીશ. તમારે પાલન કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? એ અર્જુન કૃષ્ણને પૂછે છે સાધુ વેશની કે ચોક્કસ પાલન કરવું જોઈએ. એટલે હનુમાન વિચારે કે નહીં મળતો તે આ તો મારી દેવાના વહેલા જાણે તો. એટલે કૃષ્ણ પૂછે છે કે તમે જ્યારે શરત લગાવી ત્યારે ત્રીજું કોઈ માણસ હાજર હતું? તો કે ના. તો તમે બે જણ નિર્ણય કેવી રીતે લઈ શકો એમ એકબીજાની રીતે? હવે નિર્ણય હું કરીશ, પાછો તું પાણથી પુલ બનાવી શકશે? તો કે હા. હનુમાનને પૂછ્યું તમે ચાલી શકશો, તોડી શકશો? તો કે હા. બંનેની શરત પાછી લાગે, સેમ શરત પાછી લાગે છે. મિત્રો ધ્યાનથી સાંભળજો ને સાથે લઈને જજો. શરત લાગે છે અને અર્જુન ફરી પાછી બાણ વર્ષા કરીને પુલ બનાવી દે છે અને હનુમાનજી જેવો પહેલો પગ મૂકે છે, બીજો પગ મૂકે છે, ત્રીજો પગ મૂકે છે, પુલમાં આગળ જાય છે. પુલ તૂટ્યો નહીં. આ ઉલ્લેખ છે આપણા શાસ્ત્રોની અંદર મિત્રો. પુલ તૂટ્યો નહીં એટલે હનુમાનજી નીચે જુએ છે ત્યારે કશ્યપ કાચબાનું સ્વરૂપ ધારણ કરીને એ પુલની રક્ષા
ભગવાન શ્રી કૃષ્ણ પોતે કરી રહ્યા હતા. હવે આ તરફ જીતી કોણ ગયું? હવે અર્જુન જીતી ગયો. પુલ તૂટ્યો નહીં એટલે અર્જુન કે ચાલો હવે હું કેવું તેમ કરવાનું. એટલે કૃષ્ણ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થાય છે ને કહ્યું કે ભાઈ હમણાં રોકાઈ જા, આની જરૂર પછી છે, હું પછી કહીશ ત્યારે એનો રોલ કરાવશું આપણે, અમને કશું જ નથી. અને મિત્રો, જ્યારે 5 ગાઉં માગે છે યુધિષ્ઠિર પાસે કૃષ્ણ, અને સમાધાન થતું નથી, અને જ્યારે યુદ્ધની તૈયારી થાય છે ત્યારે કૃષ્ણ કહે છે કે હવે આની જરૂર છે. અને આપ સૌને ખબર હશે મિત્રો કે જે અર્જુનનો રથ હતો એનું નામ હતું કપિધ્વજ. ત્યારે લેવા જાય છે હનુમંતને. અર્જુનને કહે છે કે તું લઈ આવ, તો કે ના, મને ડર લાગે, તમે જોડે ચાલો. અર્જુનને કૃષ્ણ હનુમંતને પ્રેયર કરે છે કે તમે ચાલો, અને આ યુદ્ધ નક્કી છે અને તમારી સાથે આવવું પડશે. ત્યારે ધ્યાનથી સાંભળજો દીકરાઓ. ત્યારે હનુમંત એમ કહે છે કે અમે જ્યારે રામ સીતાનું હરણ થયેલું તે વખતે અમને લોકોને રાત્રે અને દિવસે પણ અમને અધ્યાય કરતા, પાઠ ભણાવતા, અમને કંઈક ને કંઈક સારા સંસ્કારોનું સિંચન કરતા, એટલે મારે કંઈક ને કંઈક અધ્યાત્મ તો જોઈએ છે. ત્યારે કૃષ્ણ એમ કે ચાલ કંઈ કરશું, તારી પણ વાતને પૂરો કરશું, તું ચાલતો ખરો સાથે. હનુમંત આવે છે અને કપિધ્વજ સ્વરૂપે ઉપર ધજાના સ્વરૂપે હનુમંત બિરાજમાન છે. મિત્રો, જ્યારે યુદ્ધની અંદર આપ જાણો છો, જ્યારે કર્ણ અર્જુનને જ્યારે તીર છોડતો હતો ત્યારે અર્જુનનો રથ હાલતો પણ નહીં હતો, અને જ્યારે અર્જુન કર્ણના રથ પર તીર ચલાવતો ત્યારે એનો 10 ફૂટ દૂર રથ જતો હતો. ત્યારે ધ્યાનથી સાંભળજો દીકરાઓ. ત્યારે અર્જુન એવું કહે છે કે જુઓ, એમ કે નીચે જુઓ, આપણો રથ જરાક બી નથી હાલતો. ત્યારે કૃષ્ણ હસતા હસતા, સારથી હતા એટલે કહે છે કે નીચે નહીં, ઉપર જો, આપણી ઉપર કોઈક બાપ બેઠો છે, એને કારણે રક્ષિત છો. તમે જે બેઠા છો ને તેની પાછળ જે છત્ર છાયા છે તમારા મેનેજમેન્ટની છે, આશીષભાઈની છે, પ્રતિક્ષરની છે, ફરીદાબેનની જોરદાર તાળી એમને માટે પડતી જાય. એટલે ક્યારે અહંકાર નહીં કરતા કે તમે જે કરો તમે જ કરી રહ્યા છો, કારણ કે આપણી સાથે કરનાર કોઈ ઉપર છત્ર છાયા છે. અને જ્યારે યુદ્ધ સમાપ્ત થાય છે ને અર્જુનને કૃષ્ણ એવું કહે છે કે તું પહેલાં ઉતરી જા. કૃષ્ણ ના પાડે છે, અર્જુન ના પાડે કે તમે પહેલાં ઉતરો. કૃષ્ણ કહે છે હું કેવું તેમ કર, અને અર્જુન ઉતરે છે, કૃષ્ણ ઉતરે છે, અને કૃષ્ણ હાથ જોડીને કપિધ્વજ એટલે હનુમંતને કહે છે કે આપનો રોલ અહીં સમાપ્ત થાય છે, ને રથ ભડ 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 કરતો સળગી જાય છે. અને જ્યારે રથ સળગી જાય છે ને ત્યારે અર્જુન પ્રશ્ન પૂછે છે કે શું કારણ રથ સળગી ગયો? ત્યારે તરત જ કૃષ્ણ કહે છે રથ તો ક્યારનો સળગી ગયો હતો, પણ હનુમંતે આ રથને બચાવી રાખ્યો હતો. મિત્રો, જીવનમાં ક્યારેય અહંકાર નહીં કરશો. તમે આવતીકાલે એસપીબી ઇંગ્લિશ મીડિયમ આટલી સુંદર કોલેજમાં અભ્યાસ કરો છો, સુંદર અધ્યાપકોના હાથે અભ્યાસ કરો છો, ત્યારે ક્યારે પણ જિંદગીમાં ક્લાસ 1 હો, ક્લાસ 2 હો, પ્રોફેસર હો, શિક્ષકો, તમે એક માણસ પણ બનો નહીં, એ બન્યા પછી ક્યારેય પણ અહંકાર નહીં કરતા. નિરહંકારિતા શીખવી હોય ને તો આપણે હનુમંતમાંથી શીખી શકીએ છીએ. નંબર 3, ત્રીજી મહત્વની વાત કે સામાન્ય રીતે પ્રવાહમાંથી બચવા માટે શું કરવું જોઈએ. મને યાદ આવે છે કે દેડકાઓની સ્પર્ધા થઈ, 3 મંજિલો ચડવાનું કોમ્પિટિશન થઈ, અને કોમ્પિટિશનની અંદર 1000 દેડકાઓ આવેલા, એમાં 50 દેડકાઓએ ભાગ લીધો. 950 ઓડિયન્સમાં હતા. 50 દેડકાઓ ચડવાની શરૂઆત કરી, 950 દેડકાઓ ડ્રાઉં એ લોકોની ભાષામાં શું બોલે આપણને ખબર નથી, પણ ડ્રાઉં કરીને એમ કે નીચે આવી જાઓ, મરી જતા રહેશો, એમ કરીને એને ઇશારો કરીને જે કંઈ બોલ્યા એ લોકો. એટલે 35 દેડકા નીચે આવી ગયા. હવે કેટલા દેડકા ચડી રહ્યા છે? 15 ચડતા ત્યાં પેલા 35 આવેલા 985 થઈ ગયા. એ લોકો જે બૂમ પાડે નીચે આવી જાઓ, મરી જતા રહો, અમે પણ નીચે આવી ગયા. 35 બહુ બૂમ પાડતા હતા. એટલે એમાંથી 14 બીજો મંજિલો પણ નહીં ચડી શક્યા, અને 14 નીચે આવી ગયા. એક રહી ગયો, અને એક રહી ગયો પેલા હવે તો 999 થઈ ગયા. એટલી બૂમ પાડે ડ્રાઉં નીચે આવી જા, મરી જતો રહે. પેલો ની માયનો ચડી ગયો, ત્રીજી મંજિલ ચડી ગયો ને જીતી ગયો. પત્રકાર પરિષદ થઈ અને પૂછ્યું કે આટલા લોકો બૂમ પાડી રહ્યા હતા, નીચે આવ, તું કેવી રીતે હિંમત કરીને ચડી ગયો? એને પૂછ્યું એટલે પેલા કહ્યું બેરો. જીવનમાં તાળી પાડવી તો પાડી શકાય, જીવનમાં ક્યાંક કંઈક કરવું છે ને તો બહેરા થવું પડશે. તમે ફર્સ્ટ ક્લાસ લાવવા માંગો છો તો કેટલાય લોકો એવા આવશે કે ચાલ મૂવી જોવા જવાના,
બહેરા થઈ જવું પડશે, સંભળાયું ને એવું કહેવું પડશે. કેટલાય લોકો તમને નાસી પાસ કરશે દીકરાઓ. જીવનમાં જેમ જેમ આગળ વધશો ને તેમ હાથ પકડનારા ઓછા અને પગ પકડનારા વધારે હશે. અને તમારી જાણ માટે કહી દઉં કે જે પગ ખેંચે છે ને એની જગ્યા યથા યોગ્ય જગ્યાએ જ છે, એ પગમાં જ છે. હાથ ખેંચનાર ઉપર છે, પગ ખેંચનારની જગ્યા પગમાં જ છે મિત્રો. એટલે એક દેડકો સ્પર્ધા જીતી ગયો કારણ કે કાન બંધ હતા. આ ટ્રસ્ટીઝ બેઠા છે, પ્રિન્સિપલ્સ બેઠા છે, નિમાવત સર બેઠા છે, તમામ અધ્યાપક મિત્રો બેઠા છે કે ક્યાંય પણ નવું કામ કરવા જાય ને તો રૂકાવટ કરનારા બહુ બધા હોય છે. એટલે એને માટે આપણે કાન, જો આપણે જીવનમાં કંઈ લક્ષ્ય છે, કંઈક આગળ વધવું છે, તો પછી કાન બંધ રાખવા પડે જો આપણું લક્ષ્ય નક્કી હોય. અને મહત્વની એક વાત મારે આપ સાથે શેર કરવી કે સુરત જેવા શહેરમાંથી આવો છો માટે આ લગભગ મારો બીજો NSS કેમ્પમાં જવાનું થયું. એક મોર ગામમાં થયું હતું, બરફીવાલા કોલેજમાં. ત્યાંથી હું ગયો હતો. ત્યારે પણ લગભગ 2 કલાકની શિબિર બાળકો સાથે મેં વિચારો શેર કરેલા. પણ આજે સમય ઓછો છે માટે એક મહત્વની વાત કહી દઉં કે દીકરાઓ, તમારા જીવનમાં અમ્પાયર બનાવજો. છે તમારો અમ્પાયર કોઈ જીવનનો? તમે વિશ્વની કોઈ પણ ટુર્નામેન્ટ એવી જોઈ છે ખરી જેમાં અમ્પાયર નહીં હોય? છે એવી ટુર્નામેન્ટ? રેફરી નહીં હોય, અમ્પાયર નહીં હોય. ક્રિકેટમાં અમ્પાયરનું શું કામ છે? 4, 6, નો બોલ, વ્હાઇટ બોલ બધું આપે છે. લેગ બાય, ફ્રી હિટ કરે છે આ બધું. અમ્પાયરનું કામ શું છે? ડિસિઝન આપવાનું છે. રમવાનું કામ કોનું છે? પ્લેયરનું છે. રમવાની છૂટ છે, નિર્ણય તમારો જીવનનો કોઈક લેશે. એટલે તમારા જીવનનો પણ અમ્પાયર બનાવજો. તમને પરીક્ષામાં લખવાની છૂટ છે, પણ તપાસશે તો અધ્યાપકો જ તપાસશે. વકીલને દલીલ કરવાની છૂટ છે, પણ જજમેન્ટ આપવાની છૂટ તો જજને જ છે. એટલે અમ્પાયરની વિરુદ્ધમાં ક્યારેય નહીં જઈ શકાય. સચિન તેંડુલકર ખાનદાની ખુમારીપૂર્વક આઉટ આપીને નીકળી જ જાય. વિરાટ કોહલી ભલે બેટ મારે એમ પીચ ઉપર, પણ એ સંસ્કાર નથી મિત્રો. સંસ્કારી માણસ તરત જ અમ્પાયર ડિસિઝન ઇઝ અ ફાઇનલ ડિસિઝન મારી નીકળી જતો હોય છે. એટલે જો તમારા જીવનમાં અમ્પાયર 1 હોઈ શકે, 2 હોઈ શકે, તમારા મા બાપ હોઈ શકે, શિક્ષકો હોઈ શકે, તમારા શ્રેષ્ઠ મિત્રો હોઈ શકે, કોઈ સાધુ સંતો મહંતો હોઈ શકે છે, પણ એની વાત તમારે માનવાની. નંબર 1 એન્ડ નંબર 2 કે ક્રિકેટમાં ક્રીઝનું શું મહત્વ છે? કોઈ કહેશે મને? પેલો ગમે એટલો બીજા રન જગ્યાએ ત્રીજો રન બી લેવા જાય તો શું કરશે? આખો આંટો મારશે ગ્રાઉન્ડની આજુબાજુ? નહીં. શું કરશે? ક્રીઝમાં પહોંચશે. એ પગ છોલાઈ પણ જાય તો પણ ક્યાં પહોંચશે? બેટ પોતાનું ક્યાં મૂકશે? ક્રીઝમાં મૂકશે. ઇઝ રાઈટ ઓર રોંગ? ક્લિયર છે આપણી વાત? હે ને? કેમ કે જો ક્રીઝની બહાર રહી ગયો એક દોરો પણ અને થર્ડ અમ્પાયર બતાવી દીધું તો પછી એ આઉટ થઈ જશે. મિત્રો, તમારા જીવનની કોઈ ક્રીઝ ખરી? તમને એ વસ્તુની ખબર છે દીકરાઓ કે સીતાનો સ્વયંવર થયેલો ત્યારે સીતાના સ્વયંવરમાં ધનુષ્ય તોડવાનું હતું, ઉચકવાનું હતું ને. રાવણ પણ આવેલો દીકરાઓ. રાવણે ધનુષ્ય ઉપાડી શક્યો નહોતો. 1 આંગળીએ, 2 આંગળીએ, આખા હાથથી ઉચકવા ગયો, નહીં ઉચકે. 2 હાથે પણ રાવણે ધનુષ્ય નહોતો ઉચકી શક્યો. રાવણનો અહમ ચકનાચૂર થઈ ગયેલો અને રાવણ ત્યાંથી નીકળી ગયેલો. મિત્રો, તો પ્રશ્ન એ થાય છે કે સીતા તો આરામથી રમતી, નાની હતી ત્યારે સીતા તો સ્વયંવરથી રમતી, ધનુષ્યથી રમતી સીતા. તો પ્રશ્ન એ થાય છે, લોજિકલ ક્વેશ્ચન્સ છે, તમે તો કોમર્સના વિદ્યાર્થીઓ વિચારી શકો છો કે જે શિવ ધનુષ્યથી રમતી સીતા, જે શિવ ધનુષ્ય રાવણ ઉપાડી શક્યો નહીં, તો એ સીતાને કેવી રીતે ઉપાડી ગયો? દાખલા તરીકે તમે મારા મોબાઈલ નહીં ઉપાડી શકતા હો તો મને કેવી રીતે ઉપાડી શકો? શિવ ધનુષ્યથી રમતી સીતાનો જો શિવ ધનુષ્ય નહોતો ઉપાડી શક્યો રાવણ, તો સીતાને કેવી રીતે ઉપાડી ગયો? તમને ખબર છે કે લક્ષ્મણ રેખા દોરીને ગયેલો. મારીચ રાક્ષસ બધા જ પ્રકારના અવાજો કાઢી શકતો હતો. સીતાની એક જ જીવનની જીદ કે મારે સુવર્ણ મૃગ જોઈએ છે, અને રામ જાય છે અને રામના અવાજમાં એ અવાજ કાઢે છે. મિત્રો, બહુ લાંબી છે, ટૂંકમાં કહું છું તો એ નથી બધો અવાજ કાઢે, બચાવો બચાવો બચાવો. લક્ષ્મણ જાણે છે કે ભાઈનો અવાજ નથી, છતાં પણ સીતા બીજી જીદ કરે છે કે તમે શું ભાઈને બચાવવા નહીં જશો? અને લક્ષ્મણ જાય છે. લક્ષ્મણને ખબર છે આજે અનહોની કંઈક થવાની છે, એટલે લક્ષ્મણ રેખા દોરી જાય છે અને કેને જાય છે કે હે માં, તમે આની પાર કરશો ને. એ લક્ષ્મણ રેખા નથી મિત્રો, ક્રીઝ છે. જે ક્રીઝ જેવી, અને તમને ખબર છે કે રાવણ સ્વરૂપે આવેલો, દશાનંદ સ્વરૂપે આવેલો નહીં. રાવણ શું સ્વરૂપ લઈને આવેલો? સાધુનું. તમારી કોલેજની આજુબાજુ
ક્યાંક એવા પણ લોકો ફરી રહ્યા છે રાવણ, જે ખરેખર ઓરિજિનલ સ્વરૂપમાં નથી. દીકરાઓ, દીકરીઓને ખાસ સૂચના આપું છું કે બહુ જ ધ્યાન રાખજો, બહુ જ ટેક કેર કરજો. જો તમે ક્રિસ છોડી, જિંદગી આઉટ થઈ જશે. દીકરાઓ, તમારી ક્રિસ શું એ પણ તમને સમજાવી દઉં કે મમ્મીએ ના પાડી કે આજે નવરાત્રિમાં નથી જાઓ, એ તમારા જીવનની ક્રિસ છે. મારી પાસે 1001 એવા ઉદાહરણો છે કે જેના દ્વારા હું સાબિત કરી શકું, પણ એક જ નાનું ઉદાહરણ ખાલી હાઇલાઇટ માત્ર આપી દઉં, આખું ઉદાહરણ પણ નહીં કહી શકું. અમદાવાદની થોડા જ વર્ષો પહેલાં, આશીષભાઈના મિત્રો જાણતા હશે, અમદાવાદની થોડા જ વર્ષો પહેલાં બનેલી ઘટના. 31 ડિસેમ્બર દીકરીએ એવું કીધું કે મારે પાર્ટી કરવા જવું છે. તો કોની સાથે જઈશ? તો કે કોલેજના મારા 5 મિત્રો છે. અમદાવાદની સત્ય ઘટના છે મિત્રો. મા બાપ બહુ ના પાડે છે, માં પુષ્કળ ના પાડે, દીકરા નહીં જાય. આ ક્રિસ છે. તમને પણ પપ્પા મમ્મી તમને કોઈ પણ કે આ વસ્તુ નથી કરવાની તો નથી જ કરવાની, કારણ કે તમે આજ્ઞાંકિત માતા પિતાના આજ્ઞાંકિત સંતાન છો. દીકરાઓ, એ સંસ્કાર છે. એ છોકરી નહીં માની, જીદ કરી અને ગઈ તો રાત્રે 12 વાગ્યા પછી પાર્ટી શરૂ થઈ. 31 ડિસેમ્બરની, જે સુરતમાં પણ બહુ જબરજસ્ત માહોલ હોય છે. આપ એમાં રંગમાં નહીં રંગાશો. હું બહુ વિનમ્રતાપૂર્વક આપ સૌને વિનંતી કરું છું, ના પાડું છું, એવી પાર્ટીમાં ક્યારેય નહીં જશો. કોણ માણસ કેવો છે, કારણ કે દેખાય આપણે માણસો આપણી જેવા જ છે, પણ અંદર રાવણ હોય આપણને ખબર ના હોય. દીકરાઓ, સ્વરૂપ બદલીને આવતો હોય છે. અને દીકરીએ જીદ કરી, ગઈ. 12 વાગ્યા પછી પાર્ટી સ્ટાર્ટ થઈ. કોલેજના 5 છોકરાઓએ એને કોકમાં કંઈ પાયું અને 5એ આખી રાત બળાત્કાર કર્યો. સવારે લોહી લુહાણથી ભાનમાં આવી, રિક્ષામાં આવી અને માને કહ્યું કે માં આવું થઈ ગયું છે. માએ માના ખોળામાં માથું મૂકીને માએ માથામાં હાથ ફેરવ્યો અને કહ્યું બેટા ચિંતા નહીં કરવું છું. સવારે 7 વાગે જ્યારે કરી, 8 વાગ્યા સુધી તો એ પોતાના માના ખોળામાં સૂતી રહી અને પછી માને કહ્યું બહુ થાકી ગયો છું, રૂમમાં જઈને સૂઈ જાઉં. આ દીકરીએ વિચાર કર્યો મારા ભાઈ પરણવાના બાકી છે, મારી મોટી બહેન પરણવાની બાકી છે, શું આવતીકાલે મીડિયાવાળા આવશે, શું અસર પડશે, મારા મા બાપની ઇજ્જતનો ધજાગરા ઉડી જશે. એ તો રૂમમાં ગઈને પંખા નીચે લટકી ગઈ દુપટ્ટા સાથે, સુસાઇડ કર્યું. દીકરાઓ, જીવનમાં મા બાપ કહે તે કરજો, માનજો, કારણ કે તમે સુરત જેવા રંગીલા શહેરમાં રહી રહેલા છો. બહુ જ સાચવજો. ક્યાંક જરાક એક નાની મસ્તી ભૂલ જિંદગી ભારી કરી દે છે. દીકરાઓ, એટલે જીવનમાં અમ્પાયર રાખજો. જીવનમાં ક્રિઝ હોવી બહુ જરૂરી છે. અને છેલ્લી મહત્વની વાત કે તમે જે સેવા કરવા માટે અહીંયા ઉગતમાં આવ્યા છો, તો સેવા 4 રીતે થઈ શકે છે. મેં બાપુની કથામાં સાંભળ્યું છે. સેવા 4 રીતે થાય છે. એક તો મમતા, મમત્વ ભાવથી સેવા કરવી. બીજું ક્ષમતા, સમત્વ ભાવ એટલે બધા સાથે સરખો ભાવ રાખવો. ત્રીજું ક્ષમતા, ક્ષમતાની સાથે ક્ષમતા, જેવી તમારી ક્ષમતા છે એવી સેવા કરવી. અને ચોથું છે વિનમ્રતા અથવા નમ્રતાપૂર્વક સેવા કરવી. અને છેલ્લું કે તમે જે અહીંયા આવ્યા છો, કંઈક ને કંઈક આ ગામને આપીને જશો. એમાં મુખ્ય આપવાના 5-6 પ્રકાર છે, તે જ માત્ર કહી દઉં. પહેલું આપી શકાય તો જે દાનના જે પ્રકારો કયા છે સંતોએ, ઋષિમુનિએ, જે મને સમજ પડી છે એ વાત આપ સાથે મૂકી દઉં કે દાનના 5 થી 6 પ્રકારો છે. પહેલું દાન છે અર્થદાન. ખ્યાલ આવી ગયો? અર્થદાન એટલે પૈસાનું દાન, રાઈટ? દરેકની પોતપોતાની એઝ પર કેપેસિટી એ લોકો અર્થદાન કરતા હોય છે, પૈસાનું દાન કરતા હોય છે. બીજું દાન છે સમયદાન. સાહેબ, તમારું જે દાન છે એ સમયદાન છે. જેટલા અધ્યાપક મિત્રો અહીં રોકાશે એ પોતાનું સમયદાન આપશે. અર્થદાન અને સમયદાન પેરેલલ છે, એકબીજા કરતાં કોઈ ઉતરતું કે કોઈ ચડતું નથી. બોથ આર પેરેલલ છે. અર્થદાન કરે છે અને સમયદાન કરે છે, બંને પેરેલલ છે. ત્રીજું છે બુદ્ધિદાન. જે લોકો બુદ્ધિનું દાન કરે છે, આઈડિયાઝ આપે છે. ચોથું છે શબ્દદાન. જે મારી જેવા કોઈ કાપીને જતા રહે એ છે શબ્દદાન. કારણ કે મને યાદ છે શબ્દદાનની જ્યારે સાહેબ વાત કરું છું ત્યારે આહિર સમાજમાં ગયેલો 2014માં અને 2024માં 10 વર્ષ પછી, જ્યારે શૂન્યમાંથી સર્જન થયેલો આહિર સમાજ નવસારીનો આજે 3 કરોડથી વધારે એફડી ધરાવે છે ને એટલા બધા કામો કરે છે. કારણ કે એક ભાઈને એવી અસર થઈ, આશીષભાઈ, કે મેં લગભગ 30 સેકન્ડનું ઉદાહરણ આપ્યું, અમને એટલું ઇમ્પેક્ટ કરી ગયું કે દર વર્ષે આહિર સમાજના લાખ રૂપિયા આજે પણ દાન આપે છે. લાસ્ટ યર હું ગયો ત્યારે મારા હાથે ચેક 1 લાખનો અપાવેલો. 10 વર્ષમાં 10 લાખ તમને આપ્યા, 11મો લાખ મારા હાથે ચેક કરીને આપ્યો કે સાહેબ આ તમારા ઉદાહરણને, આ ઉદાહરણ સાંભળ્યું હતું એને કારણે મને આપવાનું મન થયું. જિંદગીભર જ્યાં સુધી જીવું ત્યાં સુધી આ સમાજને 1 લાખ રૂપિયા આપતો રહીશ. અને એણે કરોડ રૂપિયા અમેરિકા ને ઇંગ્લેન્ડને બધા જે એ લોકોના મિત્રો હોય છે ત્યાંથી અપાવ્યા છે. મિત્રો, શબ્દદાન છે.
એટલે આશીષભાઈ કહ્યું મેં તરત હા પાડી. બાકી એકચ્યુઅલી હું મેરેજમાં હતો અને ગઈકાલે જ આવ્યો છું, રાઈટ. છતાં પણ હું આવીશ, હું ચોક્કસ આવીશ, કારણ કે બાળકોને મળવાનું મને બહુ જ ગમશે. અને છેલ્લું છે નડતર દાન છે. કોઈને નડશો નહીં. આ લગભગ સાહેબ બધામાં જ હોય. મારામાં 5-10% હોય, બીજામાં કોઈના 20% હોય, કોઈના 30% હોય, કોઈના 40% હોય, કોઈના કેટલાકમાં તો સાહેબ નડતર દાન 100% હોય. આ ગામમાં રહેલું ખબર, જે લોકો કંઈ નહીં કરે ને તે બીજાને નડે. એ કંઈ જ નહીં કરે પણ બીજાને પાક્કો નડે અને તરત જ ના પાડે, ના આમ નહીં થાય. અને એક જણનો વિરોધ હોય જ, મારો વિરોધ છે. આ નડતર દાન છે. એટલે દીકરાઓ, જીવનમાં ક્યારેય કોઈને નડશો ને. છઠ્ઠો દાનનો પ્રકાર છે શ્રમદાન છે, જે લોકો તમે અહીં કરવા આવ્યા છો. તો ફરી એકવાર આશીષભાઈનું, એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજના તમામ અધ્યાપકોનું, તમામ ટ્રસ્ટીશ્રીઓનું અને અહીં ઉપસ્થિત આશ્રમ શાળાના ટ્રસ્ટીશ્રીઓ, તમામ અધ્યાપક મિત્રો, તમામ ગામના આગેવાન મિત્રો, શાળાના સંચાલક મિત્રો અને શાળાના આચાર્ય અને શિક્ષકો, જે પણ મિત્રો હાજર છે એ તમામનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. વિશેષ આભાર મારા વલ્લા દીકરા દીકરીઓ જે સુરતથી આવ્યા છે. મને મળવાનું બહુ જ ગમ્યું, તમારી સાથે વાત કરવાનું. તો તમામ સ્નેહી સ્વજન મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. ધન્યવાદ.